ચાલો આજે એક કલ્પના કરીએ. એક એવું ટાઈમ મશીન છે જેમાં બેસીને ભૂતકાળમાં જવાની કોઈ જ જરૂર નથી. અચ્છા, એટલે વર્તમાનમાં રહીને જ કામ થઈ જાય. હા, બિલકુલ. આજના સમયમાં અહીં બેઠા બેઠા જ ભૂતકાળની પેઢીઓના દુઃખ, દર્દ અને અશાંતિને કાયમ માટે મિટાવી શકાય છે. વાહ, આ તો ખરેખર કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા જેવું લાગે છે. અરે એવું જ લાગે ને. પણ એટલું જ નહીં, આ પ્રક્રિયાથી આવનારી પેઢીઓનું ભવિષ્ય પણ સુધારી શકાય છે. અને જુઓ, આ કોઈ હોલિવૂડની વાર્તા નથી, પણ આપણી પાસે આજે જે પ્રાચીન લખાણ છે ને, તેનો એક અત્યંત રસપ્રદ દાવો છે. સાચી વાત છે. આજના આપણા આ વિશ્લેષણના મૂળ સુધી જઈએ તો આપણે આજે એક બહુ જ ગહન વિષય પર ચર્ચા કરવાના છીએ. બિલકુલ. અને એ વિષય છે શ્રીમદ ભાગવત સપ્તાહનું મહાત્મ્ય. આપણી પાસે જે સ્ત્રોત છે તે એક અત્યંત પ્રેરણાદાયક લખાણ છે. તેમાં આ પ્રાચીન કથાનું આધ્યાત્મિક મહત્વ, અધિક માસની પવિત્રતા અને એક બહુ મોટા અનોખા સંકલ્પ વિશે વાત કરવામાં આવી છે. હમ અને આજના આધુનિક સમયમાં આપણે જોઈએ તો એક બહુ મોટી વિડંબના છે. ભૌતિક રીતે આપણે ઘણું બધું મેળવી લીધું છે, બરાબર ને? અરે હા, મોટું બેંક બેલેન્સ હોય, સમાજમાં જબરદસ્ત પ્રતિષ્ઠા હોય, મોટું ઘર હોય, મતલબ બહારથી જુઓ તો બધું જ એકદમ સંપૂર્ણ દેખાતું હોય. બિલકુલ. પણ છતાં રાત્રે સૂતી વખતે એવો વિચાર કેમ આવે છે કે કંઈક ખૂટે છે? મતલબ આંતરિક શાંતિ ક્યાં છે? એક્ઝેક્ટલી. અને એટલે જ આજનો આપણો ઉદ્દેશ માત્ર કોઈ ધાર્મિક માહિતી વાંચવાનો કે શેર કરવાનો નથી. આપણે એ સમજવાનું છે કે આ પ્રાચીન કથા માત્ર એક વાર્તા કેમ નથી. સાચી વાત છે. તે આંતરિક શાંતિ, પૂર્વજોના મોક્ષ અને આજના સમયમાં આપણા મનમાં જે અદૃશ્ય ભય ઘર કરી ગયો છે ને, તેને દૂર કરવા માટે કેવી રીતે કામ કરે છે એ સમજવું બહુ જ જરૂરી છે. તો ચલો આ આખી બાબતને વિગતે સમજીએ. એટલે આજના સમયની આ જ સૌથી મોટી સમસ્યા છે ને, કે આપણે બધા શાંતિને બહાર શોધી રહ્યા છીએ. હા, જ્યારે તેનું સાચો સ્ત્રોત તો આપણી અંદર જ છે. આપણા સ્ત્રોતમાં શરૂઆતમાં જ એક બહુ સુંદર વાત મૂકવામાં આવી છે. તેમાં સ્પષ્ટ રીતે એક પ્રશ્ન કરવામાં આવ્યો છે કે ધન, પ્રતિષ્ઠા અને બધા જ સંબંધો મળી ગયા પછી પણ આત્માનો અસલી આનંદ ક્યાં છે? અને આ લખાણ તેનો ઉત્તર શ્રીમદ ભાગવત કથામાં આપે છે. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. જુઓ, આજના સમયમાં લોકો માનસિક શાંતિ મેળવવા માટે મોંઘામાં મોંઘા સેલ્ફ હેલ્પ પુસ્તકો વાંચે છે. હા, અને લાખો રૂપિયા ખર્ચીને થેરાપી સેશન્સમાં જાય છે. બિલકુલ. લોકો મેડિટેશન રિઝોર્ટ્સમાં જાય છે. પણ આ આપણો પ્રાચીન સ્ત્રોત કહે છે કે શ્રીમદ ભાગવત કથા એ ભગવાન શ્રી કૃષ્ણના જીવનનો અમૃત રસ છે. અને એક બહુ મસ્ત લાઈન છે કે જે ઘરમાં ભાગવત કથા થાય છે તે ઘર સાક્ષાત મંદિર સમાન બની જાય છે. આ બહુ જ પાવરફુલ સ્ટેટમેન્ટ છે. તો આની પાછળનું વિજ્ઞાન કે મિકેનિઝમ શું છે? હું એવું વિચારતી હતી કે માત્ર એક કથા સાંભળવાથી, મતલબ અમુક શબ્દો સાંભળવાથી મનની ઊંડી ચિંતાઓ અને ભય કેવી રીતે શમી જાય. આ બહુ જ વ્યાજબી અને પાયાનો પ્રશ્ન છે. જુઓ, શબ્દો મન પર કેવી રીતે અસર કરે છે તે સમજવા માટે આપણે સ્ત્રોતમાં રહેલા ઊંડા અર્થને જોવો પડે અને તેની સરખામણી આજના આધુનિક મનોવિજ્ઞાન સાથે કરવી પડે. અચ્છા, એટલે સાયકોલોજી સાથે. હા, બિલકુલ. આપણે જે થેરાપી કે સેલ્ફ હેલ્પ પુસ્તકોની વાત કરીને તે મોટાભાગે બુદ્ધિ અને મનના સ્તરે કામ કરે છે. સેલ્ફ હેલ્પ પુસ્તકોનો મૂળ સંદેશ એ હોય છે કે હું મારી સમસ્યાઓ જાતે ઉકેલી શકું છું. એટલે એમાં વ્યક્તિના પોતાના પ્રયત્નો પર જ બધો ભાર હોય છે. બરાબર. એટલે કે તે અહંકાર અથવા જેને આપણે ઈગો કહીએ છીએ તેના પર આધારિત છે. પરંતુ ભાગવત કથા એ આત્માના સ્તરે કામ કરે છે. તે સમર્પણ પર આધારિત છે. ઓ, સમર્પણ એટલે કે સરેન્ડર કરવું. હા, જ્યારે લખાણ આ કથાને અમૃતરસ કહે છે ત્યારે તેનો અર્થ એ છે કે તે જીવનને એક વિશાળ બ્રહ્માંડીય દૃષ્ટિકોણ આપે છે. એટલે કે તે વ્યક્તિને એવું સમજાવે છે કે દુનિયાનો બધો જ ભાર માત્ર એકલા એના પોતાના ખભા પર નથી. એકદમ સાચી વાત. આજના સમયમાં મનમાં ભય કે ચિંતા હોય ત્યારે તેનું મૂળ કારણ જે હોય છે કે માણસ પોતાની જાતને સાવ એકલી અને અસહાય માની લે છે. બરાબર. સ્રોતમાં એક બહુ જ ઊંડી લાઈન છે. તેમાં લખ્યું છે કે જીવનમાં બધું મળ્યા પછી પણ ભગવાનનો સહારો ના મળે તો બધું અધૂરું છે. હા, આ લાઈન ખરેખર બહુ મોટી છે. હા, અને જ્યારે કોઈ વ્યક્તિ કથા સાંભળે છે ત્યારે તેને આ દિવ્ય ટેકો અથવા સહારો મળે છે.
કથાના માધ્યમથી એ અહેસાસ થાય છે કે કોઈ સર્વોચ્ચ શક્તિ અસ્તિત્વ ધરાવે છે જે સતત આપણી સાથે છે. અચ્છા, અને આ સમજણ જ મનની અંદર રહેલી એકલતા અને નકારાત્મકતાને દૂર કરે છે, એમ છે ને? બિલકુલ. આ વાત ખરેખર બહુ લોજિકલ લાગે છે. મતલબ જ્યારે વ્યક્તિ માની લે છે કે તે બ્રહ્માંડની કોઈ બહુ મોટી શક્તિનો એક અંશ છે, ત્યારે તેના રોજબરોજના નાના નાના ટેન્શન તો આપોઆપ ગાયબ થઈ જાય. સાચી વાત છે. પણ જુઓ, સ્રોત એવો પણ દાવો કરે છે કે આનાથી આખું ઘર મંદિર બની જાય છે. હવે શું માત્ર વિચારો બદલાવાથી કોઈ ઘરનું વાતાવરણ આખું બદલાઈ શકે ખરું? 100% બદલાઈ શકે. જુઓ, ઘરનું વાતાવરણ માત્ર મોંઘા ફર્નિચર કે ભૌતિક વસ્તુઓથી નથી બનતું, પણ તેમાં રહેતા લોકોના જે વિચારો છે, તેમની જે ઊર્જા છે, તેનાથી બને છે. હા, એ વાત તો છે. એનર્જી બહુ મહત્વની છે. બિલકુલ. જ્યારે ઘરના બધા જ સભ્યો આ દિવ્ય વિચારધારા સાથે જોડાય છે, ત્યારે તેમના આંતરિક સંબંધોમાં ક્ષમા, સહનશીલતા અને પ્રેમ વધે છે. પરિવારમાં સંસ્કાર અને એકતા વધે છે. વાહ! અને જ્યાં શાંતિ અને એકતા હોય, તે જગ્યા તો આપોઆપ મંદિર જ બની જાય ને? એકદમ સાચી વાત કહી. આ સમીકરણ મને ખૂબ જ તાર્કિક લાગે છે. હવે કથા શું છે અને તેની આંતરિક અસરો કેવી રીતે થાય છે, તે તો આપણે સમજ્યા. પણ આ લખાણમાં એક બીજી બાબત પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. હા, કઈ બાબત? સમય. કથા ક્યારે સાંભળવી તેનું એક વિશેષ મહત્વ અહીં દર્શાવવામાં આવ્યું છે. સ્રોતમાં ઉલ્લેખ છે કે આ વર્ષે પવિત્ર અધિક માસ આવી રહ્યો છે, જેને આપણે પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ. હા, અને આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. બરાબર. હવે આ લખાણનો એક બહુ રસપ્રદ દાવો એ છે કે આ સમયમાં કરેલી ભક્તિ, જપ, તપ અને વિશેષ કરીને જે દાન કરીએ છીએ તે સામાન્ય દિવસો કરતાં અનંત ગણું ફળ આપે છે. અનંત ગણું ફળ. આ સાંભળીને જ કેવું અદ્ભુત લાગે છે. હા યાર, જો હું આને આજના આપણા આધુનિક સંદર્ભમાં જોઉં ને, તો આ તો જાણે પેલા નાણાકીય દુનિયાના કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું લાગે છે. હા, બિલકુલ એવું જ. અથવા તો કહી શકાય કે કોઈ કોર્પોરેટ કંપનીનો મેગા બોનસ મંથ ચાલી રહ્યો હોય, જ્યાં આપણે જે કંઈ કામ કરીએ તેનું મૂલ્ય અચાનક જ અનેક ગણું વધી જાય. પણ એક મિનિટ ઊભા રહો. શું થયું? આ વાત પચાવવી થોડી અઘરી છે. મતલબ માત્ર કેલેન્ડરનું પાનું બદલાવાથી ઊર્જા કઈ રીતે બદલાઈ શકે? આધ્યાત્મિક વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આની પાછળનું કોઈ તાર્કિક કારણ સ્રોતમાં આપેલું છે ખરું? આ એક બહુ જ રસપ્રદ પડકાર છે. જો સામાન્ય રીતે આપણે સમયને માત્ર કેલેન્ડરના પાના તરીકે કે ઘડિયાળના કાંટા તરીકે જ જોઈએ છીએ, બરાબર? હા, મોટા ભાગે તો એવું જ હોય છે. પણ પ્રાચીન આધ્યાત્મિક વિજ્ઞાન અને આપણા ખગોળશાસ્ત્રમાં સમયની પોતાની એક ચોક્કસ ઊર્જા અને ગણતરી હોય છે. હમ હમણાં જે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટની વાત થઈ ને, હમ તે બિલકુલ સચોટ ઉદાહરણ છે. અચ્છા, તો એ કઈ રીતે લાગુ પડે અહીંયા? જુઓ, જેમ ફાઇનાન્સમાં કમ્પાઉન્ડિંગ માટે બજારની પરિસ્થિતિઓ એટલે કે માર્કેટ કન્ડિશન્સ યોગ્ય હોવી બહુ જરૂરી છે, તેવી જ રીતે આધ્યાત્મિક કમ્પાઉન્ડિંગ માટે આ અધિક માસ એ એકદમ યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. સ્રોત પણ જણાવે છે કે અધિક માસ એ પુરુષોત્તમ માસ છે. એટલે કે તે કોઈ સામાન્ય મહિનો નથી, બરાબર ને? ના, બિલકુલ સામાન્ય નથી. જો આપણે આને ખગોળીય રીતે અને આધ્યાત્મિક રીતે સમજીએ ને, હમ તો આપણું હિન્દુ પંચાંગ સૂર્ય અને ચંદ્રની ગતિ પર આધારિત છે. બરાબર છે. હવે થાય છે એવું કે સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચે દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત આવે છે. ઓ, પેલો 11 દિવસનો ગેપ. હા, એ જ. આ તફાવતને સરભર કરવા માટે દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને આપણે અધિક માસ કહીએ છીએ. હવે આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ તો આ મહિનો દુન્યવી કે ભૌતિક કાર્યો માટે નથી. અચ્છા, તો પછી શેના માટે છે? આ એક એવો બોનસ સમય છે જે ખુદ કુદરતે મનુષ્યને આપ્યો છે. સામાન્ય દિવસોમાં આપણું મન અને શરીર રોજિંદા જીવનના સંઘર્ષોમાં અને દુન્યવી કર્મોમાં એકદમ વ્યસ્ત હોય છે. પણ આ વધારાનો મહિનો એ આત્માની શુદ્ધિ માટે છે. વાહ! હા, આ સમય પરમાત્મા સાથેના જોડાણ માટે ડેડિકેટેડ એટલે કે ખાસ ફાળવવામાં આવેલો સમય છે. એટલે આ તો જાણે કે એક પ્રકારનો બ્રહ્માંડીય ટાઈમઆઉટ કહેવાય, જેમાં આપણી ભૌતિક દોડધામ રોકીને આંતરિક બેટરી ચાર્જ કરવાની છે. એકદમ સચોટ શબ્દો વાપર્યા. જ્યારે કોઈ વ્યક્તિ આ સમયમાં કથા સાંભળે છે કે દાન કરે છે ને, ત્યારે તેનું મન દુન્યવી ગણતરીઓથી મુક્ત હોય છે. બરાબર. અને સ્રોત સ્પષ્ટ કરે છે કે આ સમયમાં કરેલા કાર્યો
સીધા જ આત્માને પરમાત્મા સાથે જોડે છે. એટલે વચ્ચે બીજું કોઈ ડિસ્ટર્બન્સ નહીં. બિલકુલ નહીં. અને જ્યારે જોડાણ સીધું સર્વોચ્ચ શક્તિ એટલે કે પુરુષોત્તમ સાથે થાય ત્યારે તેનું પરિણામ તો સીમિત ન જ રહી શકે ને, તે અનંત જ હોય. સાચી વાત છે. આથી જ આ માસમાં વિશેષ પ્રસન્નતા અને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે, જે અંતે આપણા જીવનમાં અખૂટ સુખ અને સમૃદ્ધિ લાવે છે. અરે વાહ, આ ખુલાસો ખરેખર અદ્ભુત છે. સમયને માત્ર એક પસાર થતી ઘટના તરીકે જોવાને બદલે તેને એક ઊર્જાના પ્રવાહ તરીકે જોવો એ ખરેખર બહુ મોટો દૃષ્ટિકોણ છે. હા, કારણ કે યોગ્ય કાર્ય જો યોગ્ય અને ઉચ્ચ ઊર્જાવાળા સમયે કરવામાં આવે ને તો તેની અસર બહુ જ મોટી થાય છે. બિલકુલ. હવે જુઓ, આ બધી વાત તો જીવતા માણસોની થઈ, બરાબર? હા, એટલે કે જે લોકો અત્યારે હયાત છે અને કથા સાંભળે છે તેમના મનની શાંતિ વિશે. હા, પણ મને આ લખાણમાં એક એવો દાવો જોવા મળ્યો જેણે મને ખરેખર અંદરથી ચોંકાવી દીધી. અને આપણે શરૂઆતમાં જે ટાઈમ મશીનની વાત કરી હતી ને, તે બિલકુલ અહીં જ લાગુ પડે છે. અચ્છા, ભૂતકાળમાં જવાની વાત. ઉત એવું જણાવે છે કે આ ભક્તિની અસર માત્ર વર્તમાન પૂરતી સીમિત નથી રહેતી. તે ભૂતકાળની પેઢીઓ સુધી, એટલે કે આપણા પૂર્વજો સુધી પહોંચે છે. હમ. આ સ્રોતનું એક અત્યંત સંવેદનશીલ, ગહન અને કહી શકાય કે સૌથી મહત્વનો ભાગ છે. હા, સ્રોત સ્પષ્ટ કહે છે કે આ કથા માત્ર શ્રોતાઓ માટે નથી, પણ તે આપણા પૂર્વજોને અર્પણ કરેલી ભક્તિ પણ છે. તેનાથી પિતૃદોષ શાંત થાય છે અને અતૃપ્ત આત્માઓને પરમ શાંતિ મળે છે. બરાબર છે. અને સૌથી મોટી વાત, જ્યારે પિતૃઓને મોક્ષ મળે છે ત્યારે તેમના આશીર્વાદથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને એકતા વધે છે. મારા માટે તો આ ખરેખર કોઈ ટાઈમ ટ્રાવેલ કેર પેકેજ મોકલવા જેવું જ છે. હા, બહુ સરસ ઉપમા આપી આ. આપણે વર્તમાનમાં બેસીને કંઈક કરીએ છીએ અને તેનું પાર્સલ સીધું ભૂતકાળમાં આપણા પૂર્વજોને મળે છે. પણ મારે આ બાબતને જરા ડીકોડ કરવી છે. ચોક્કસ. કઈ રીતે? મતલબ કોઈ વ્યક્તિ આજે બેસીને કથા સાંભળે અને તેનાથી 50 કે 100 વર્ષ પહેલા મૃત્યુ પામેલા કોઈ પૂર્વજને શાંતિ મળે. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કે તાર્કિક રીતે કેવી રીતે શક્ય છે? આ જોડાણ પાછળનો મિકેનિઝમ ખરેખર કેવી રીતે કામ કરે છે? આને સમજવા માટે આપણે સામૂહિક ચેતના અને આધુનિક મનોવિજ્ઞાનનો એક કન્સેપ્ટ સમજવો પડે, જેને જનરેશનલ ટ્રોમા કહેવાય છે. અચ્છા, જનરેશનલ ટ્રોમા એટલે કે પેઢી દર પેઢી ઉતરી આવતો માનસિક સંતાપ? બિલકુલ. આધુનિક સમાજમાં આપણે દરેક વ્યક્તિને એક સ્વતંત્ર એકમ માનવા લાગ્યા છે. જાણે કે આપણે કોઈ સાથે જોડાયેલા જ નથી. પણ વાસ્તવમાં કોઈ પણ કુટુંબ એ માત્ર અલગ અલગ વ્યક્તિઓનો સમૂહ નથી હોતો. તો પછી શું હોય છે? તે પેઢીઓથી જોડાયેલી એક અખંડ ઊર્જાની કડી છે. એક બહુ મોટું વૃક્ષ છે. આપણા સ્રોત મુજબ પૂર્વજોના કલ્યાણના ભાવ સાથે કરેલી ભક્તિ એ મૂળભૂત રીતે એક ઊંડી સ્વીકૃતિ છે. સ્વીકૃતિ. હા, એ વાતનો સ્વીકાર કે આપણું આજનું જે અસ્તિત્વ છે, આપણી પાસે આજે જે કંઈ પણ છે, તે તેમના થકી છે. ઓ, એટલે કે ભૂતકાળ પ્રત્યે એક પ્રકારની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ એક બહુ સુંદર રીત છે. પણ આ પિતૃદોષ એટલે ખરેખર શું? તે આધુનિક પરિપ્રેક્ષ્યમાં શું હોઈ શકે? આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો જ્યારે કોઈ પરિવારમાં પિતૃદોષ હોય ત્યારે તેનો અર્થ એ છે કે પેઢીઓના આ જોડાણમાં ક્યાંક કોઈ અશાંતિ, અતૃપ્તિ, અપરાધભાવ કે મોટું દુઃખ રહી ગયું છે. બરાબર. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે સાયકોલોજી પણ હવે માને છે કે પૂર્વજોના આઘાત અને અશાંતિ એ ડીએનએ કે પારિવારિક વાતાવરણ મારફતે નવી પેઢીમાં ઉતરે છે. અરે બાપરે, એટલે કે દુઃખ આગળ વધતું રહે છે. હા, અને જ્યારે કોઈ પરિવાર શ્રીમદ ભાગવત કથા જેવું દિવ્ય કાર્ય કરે છે અને તેનો સંકલ્પ પોતાના પૂર્વજોને અર્પણ કરે છે ને, ત્યારે ખરેખર તો તે પરિવાર સામૂહિક રીતે તે જૂના આઘાત અને અશાંતિને દિવ્ય જ્ઞાન અને ભક્તિ દ્વારા શાંત કરે છે. મતલબ આ એક પ્રકારનું કલેક્ટિવ હીલિંગ, સામૂહિક હીલિંગ છે. બિલકુલ જ. વાહ, આ અર્થઘટન ખરેખર આંખો ખોલી નાખે તેવું છે. એટલે કે તમે વર્તમાનમાં બેસીને કોઈ જાદુ નથી કરી રહ્યા, પણ તમે પરિવારના મૂળિયામાં રહેલી કડવાશ કે દુઃખને સ્વીકારીને તેને પ્રેમ અને કૃતજ્ઞતાથી ધોઈ રહ્યા છો. સાવ સાચી વાત કહી. સ્રોતમાં બહુ સ્પષ્ટ લખ્યું જ છે કે અમારા પિતૃઓને શાંતિ મળે, આશીર્વાદ મળે અને ભાગવત કથા એ જ સાચો માર્ગ છે. હમ જુઓ,
જ્યારે મૂળિયા શાંત અને મજબૂત થાય ને ત્યારે જ વૃક્ષ એટલે કે આજનો પરિવાર લીલોછમ રહે છે. પૂર્વજોની આધ્યાત્મિક શાંતિ એ કોઈ અંધશ્રદ્ધા નથી, હા, એ તો હવે સમજાય છે. પણ તે પરિવારની વર્તમાન એકતા, માનસિક સ્વસ્થતા અને સુખનો એકદમ મજબૂત પાયો બને છે. ભૂતકાળ સાથે શાંતિ કર્યા વગીના વર્તમાનમાં ક્યારેય ખુશ રહી શકાતું નથી. આ જ પિતૃદોષ નિવારણનું મૂળ વિજ્ઞાન છે. અરે વાહ, આ ખરેખર અદ્ભુત વાત છે. આપણે ઘણીવાર કુટુંબની રોજબરોજની સમસ્યાઓને માત્ર આજના સંદર્ભમાં જ ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ કદાચ તેના તાર, તેની અશાંતિ છેક ભૂતકાળ સાથે જોડાયેલી હોઈ શકે. બિલકુલ જોડાયેલી હોઈ શકે. હવે જુઓ, વ્યક્તિગત શાંતિ અને આ પારિવારિક હીલિંગના લાભો તો આપણે સમજ્યા, પણ સ્રોતમાં આપેલી માહિતી એક બહુ જ વિશાળ, એક સામાજિક અભિયાનનું રૂપ પણ લે છે. તેના પર થોડી વાત કરીએ. હા, સ્રોતના અંતિમ ભાગમાં એક અત્યંત વિશાળ અને બહુ જ મહત્વાકાંક્ષી સંકલ્પની વાત મૂકવામાં આવી છે. હા, મેં પણ વાંચ્યું. આ લખાણમાં ઉલ્લેખ છે કે એક ખૂબ જ અનોખો અને દિવ્ય સંકલ્પ લેવામાં આવ્યો છે. 10,000 ગુજરાતી શ્રદ્ધાળુ પરિવારોને એકસાથે આ કથા સાથે જોડવાનો. હા, અને આ કોઈ નાનો આંકડો નથી. બિલકુલ નહીં. લખાણમાં આને માત્ર કોઈ સામાન્ય ધાર્મિક કાર્યક્રમ કે મેળાવડો નથી કહ્યો, પણ આને એક આધ્યાત્મિક ક્રાંતિ તરીકે ઓળખાવવામાં આવી છે. સાચી વાત છે. જેનો હેતુ માત્ર કોઈ એક જગ્યાએ ભીડ એકઠી કરવાનો કે રેકોર્ડ બનાવવાનો નથી, પરંતુ દરેક ઘરમાં ભક્તિનો અને શાંતિનો પ્રકાશ ફેલાવવાનો છે. આજના સમયમાં જ્યાં લોકો ડિજિટલ દુનિયામાં એકદમ એકલા પડી ગયા છે, ત્યાં આટલા મોટા સ્તરના કમ્યુનિટી બિલ્ડિંગની વાત ખરેખર પ્રશંસનીય છે. એકદમ સાચી વાત. પણ મને એ સમજાવશો કે વ્યવહારિક રીતે જોઈએ તો આ ક્રાંતિ કેવી રીતે કામ કરશે? લોકો ખરેખર કઈ રીતે સહભાગી થઈ શકે છે? અને શું ખરેખર 10,000 પરિવારો ભેગા થવાથી કોઈ સામાજિક ક્રાંતિ આવી શકે ખરી? જુઓ, સ્ત્રોતમાં આ અભિયાનમાં જોડાવા માટે ખૂબ જ સ્પષ્ટ પગલાઓ અને ભાવનાઓ દર્શાવવામાં આવી છે. આ માત્ર કોઈ ઓડિયન્સ કે શ્રોતા બની રહેવાની વાત નથી. અચ્છા, તો? આ એક સક્રિય સહભાગી બનવાની વાત છે. આપણે અગાઉ જે સામૂહિક ચેતનાની વાત કરીને તેને એક વિશાળ સ્કેલ પર લાગુ કરવાની આ વાત છે. સમજી ગઈ. સૌથી પહેલું પગલું જે સ્ત્રોતમાં સૂચવ્યું છે તે છે સમય ફાળવવો. આજના દોડધામવાળા અને સ્ટ્રેસથી ભરેલા જીવનમાં આ પવિત્ર અવસર ચૂક્યા વિના પોતાના આત્મા માટે સમય કાઢવો એ જ સૌથી મોટી શરૂઆત છે. બિલકુલ. અને બીજું પગલું શું છે? બીજું અને બહુ જ મહત્વનું પગલું એ છે કે માત્ર એકલા નહીં પણ સંપૂર્ણ પરિવાર સાથે જોડાવું. આ બહુ જ અગત્યનો મુદ્દો છે, કારણ કે જો પરિવારનો એક સભ્ય શાંતિ તરફ જાય અને બીજો નકારાત્મકતામાં રહે તો ઘરનું વાતાવરણ ક્યારેય બદલાતું નથી. સાચી વાત છે. ક્રાંતિ ત્યારે જ આવે જ્યારે આખો પરિવાર એક જ સકારાત્મક વિચારધારા, એક જ ફ્રીક્વન્સી પર સાથે આવે. બરાબર છે. ત્રીજું પગલું છે અધિક માસના આ ઉચ્ચ ઊર્જાવાળા સમયનો મહત્તમ લાભ લેવો અને સત્કર્મો કરવા. અને ચોથું પગલું, જે આને ખરા અર્થમાં ક્રાંતિ બનાવે છે, એ શું છે? તે છે અન્ય લોકોને પણ આ બાબતનો મહિમા જણાવી આ શાંતિના પ્રકાશને આગળ ફેલાવવો. અરે વાહ! જરા કલ્પના કરીએ આપણે, જ્યારે 10,000 પરિવારો એકસાથે એક જ સમયે સકારાત્મકતા, ક્ષમા, પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતા અને પરમાત્મા સાથેના જોડાણનો અભ્યાસ કરે, ત્યારે સમાજમાં કેટલું મોટું સકારાત્મક વાતાવરણ ઊભું થાય. હા, એ તો એક બહુ મોટો પ્રવાહ બની જાય. બિલકુલ. એક વ્યક્તિ જ્યારે શાંત થાય છે ને, ત્યારે તે માત્ર એક ટીપું છે. પણ જ્યારે 10,000 પરિવારો શાંત થાય છે, ત્યારે તે એક આખો સમુદ્ર બને છે. સાચી વાત છે. આ માત્ર કોઈ વ્યક્તિગત મોક્ષની વાત નથી. આ આખી સામાજિક ચેતનાને ઊંચે લાવવાનો, સમાજમાંથી ભય અને નકારાત્મકતા ઘટાડવાનો એક બહુ જ ભવ્ય પ્રયાસ છે. આ દૃષ્ટિકોણ સાંભળીને તો એવું લાગે છે કે આ ખરેખર આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોના મનમાંથી ભય, ચિંતા અને સ્વાર્થ દૂર થાય અને ત્યાં કૃતજ્ઞતા અને શાંતિ સપાય, ત્યારે આખો સમાજ વધુ સુરક્ષિત અને ખુશહાલ બની જાય. બિલકુલ. ખરેખર, આ સ્રોતે આપણને માત્ર એક ધાર્મિક કાર્યક્રમની માહિતી નથી આપી, પણ જીવન જીવવાની, ભૂતકાળને હીલ કરવાની અને ભવિષ્યને સુધારવાની એક બહુ જ ઊંડી ફિલોસોફી સમજાવી છે. સાચી વાત છે. તો ચાલો, આજના આ વિષયના ઊંડાણમાંથી આપણે જે મોતી શોધ્યા છે તેનો નિચોડ કાઢીએ.
આપણે આ પ્રાચીન લખાણમાંથી એ સમજ્યા કે શ્રીમદ ભાગવત સપ્તાહ એ માત્ર કોઈ કર્મકાંડ કે વાર્તાલાપ નથી. તે માનસિક શાંતિ મેળવવાનું એક અત્યંત પ્રબળ માધ્યમ છે, જે માણસના મનના ભય, અહંકાર અને એકલતાને દૂર કરી તેને બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિનો દિવ્ય સહારો પૂરો પાડે છે. બિલકુલ. અને તે માત્ર વર્તમાન પૂરતું સીમિત નથી. હા, તે પિતૃદોષ દૂર કરી, પેઢીઓના આઘાતને મિટાવી, ભૂતકાળની પેઢીઓના આશીર્વાદ મેળવવાનો એક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સેતુ છે. આપણે એ પણ જોયું કે અધિક માસ અથવા પુરુષોત્તમ માસ એ કોઈ સામાન્ય સમય નથી. ના, જરાય નહીં. તે કુદરતે આપેલો એક આધ્યાત્મિક ટાઈમ આઉટ છે, જેમાં આ કથા સાંભળવાનું અને દાન પુણ્ય કરવાનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. મતલબ કે તે આપણા આધ્યાત્મિક રોકાણનો સૌથી મોટું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. એકદમ સાચી વાત. અને સૌથી અગત્યની વાત, અત્યારે 10,000 શ્રદ્ધાળુઓને જોડવાની જે આધ્યાત્મિક ક્રાંતિ ચાલી રહી છે, તે ખરેખર એક સામૂહિક ચેતના જગાડવાનો પ્રયાસ છે, જે દરેક ઘરને, દરેક પરિવારને એક પવિત્ર અને શાંત મંદિર સમાન બનાવવાની પૂરી ક્ષમતા ધરાવે છે. અને આજના આધુનિક સમયમાં જ્યાં માણસ પોતાના માનસિક સ્વાસ્થ્ય માટે અનેક બાહ્ય પ્રયાસો કરી રહ્યો છે ને, ત્યાં આ સ્રોત આપણને બહુ મજબૂતાઈથી યાદ અપાવે છે. શું યાદ અપાવે છે? એ જ કે આપણા મૂળભૂત આધ્યાત્મિક ગ્રંથોમાં એવા સચોટ અને વૈજ્ઞાનિક ઉકેલો રહેલા છે, જે માત્ર ઉપરછલ્લી રીતે મનને જ નહીં, પણ ઊંડાણપૂર્વક આત્માને શાંતિ આપે છે. વાહ! આ દરેક શ્રોતા માટે એક બહુ મોટી યાદ અપાવવા જેવી બાબત છે કે ભલે જીવનમાં ગમે તેટલો ધન, જબરદસ્ત પ્રતિષ્ઠા કે અનેક સંબંધો મેળવી લીધા હોય, પણ એક આંતરિક આધ્યાત્મિક સહારા વિના અને ભૂતકાળ સાથે શાંતિ કર્યા વિના એ બધું જ ક્યાંક ને ક્યાંક અધૂરું અને પોકળ રહી જાય છે. બિલકુલ સાચી વાત કહી. અંતમાં આ સ્રોતનું એક ખૂબ જ સુંદર અને અર્થસભર વાક્ય મને અહીં ટાંકવું જ ગમશે. તેમાં લખ્યું છે કે ભાગવત સાંભળો, જીવનને જાણો અને ભગવાનને અનુભવો. આ માત્ર શબ્દો નથી, પણ એક પૂરી જીવન શૈલી છે, અસ્તિત્વને સમજવાની એક ચાવી છે. હા, બહુ ઊંડી વાત છે આ. તો હવે આજના રસપ્રદ વિષયની ચર્ચાને આધારે એક વિચારવાલાયક પ્રશ્ન મૂકીને આપણે પૂર્ણાહુતિ કરીએ. ચોક્કસ. જો માત્ર પૂર્ણ ભક્તિભાવ અને સમજણથી એક પ્રાચીન કથા સાંભળવાથી એક સામાન્ય, અશાંત ઘર સાક્ષાત મંદિર બની શકતું હોય અને પેઢીઓ જૂના પારિવારિક આઘાતો અને સંબંધોને શાંતિ મળી શકતી હોય, તો જરા આપણે વિચારીએ. આજના આ આધુનિક, સતત દોડતા, તણાવગ્રસ્ત અને ડિજિટલ દુનિયાના એકલવાયા જીવનમાં આપણા અન્ય કયા કયા પ્રાચીન સંસ્કારો, ગ્રંથો અને પરંપરાઓ આપણી આજની સૌથી મોટી માનસિક મુશ્કેલીઓનો રામબાણ ઈલાજ બની શકે તેમ છે? હા, આ ખરેખર બહુ મોટો પ્રશ્ન છે. બિલકુલ. શું આપણે આ વારસાને માત્ર ધાર્મિક કહીને અવગણી રહ્યા છીએ? કે પછી તેમાં છુપાયેલા વિજ્ઞાનને સમજવાનો હવે સાચો સમય આવી ગયો છે? આ એક ઊંડા વિચાર સાથે આજની આ ચર્ચા અહીં જ વિરામ લે છે. આજના આ જ્ઞાનસભર સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.